ધોરણ 7 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈઓ ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગર જોઈ રહ્યા છે. એમાં એક્ટિવિટી 1 માં ચિત્ર આપ્યું હતું, કુદરતી દ્રશ્ય હતું. એમાં ચિત્ર અધૂરું હતું, એ ચિત્ર આપણે પૂરું કરવાનું હતું અને એ ચિત્ર પૂરું કર્યા પછી એમાં કલર પણ પૂરવાના હતા. એક્ટિવિટી 2 છે. એમાં આપણને 2 રૂમ આપેલી A અને B. એમાં કેટલીક વસ્તુ હતી. એ વસ્તુ દરેક રૂમ પણ નાની મોટી હતી, વસ્તુ પણ નાની મોટી હતી. બંને વસ્તુની આપણે સરખામણી જોઈ, કઈ વસ્તુ કઈ રૂમમાં કોના કરતાં વધારે નાની છે, મોટી છે. એના જ અનુસંધાનમાં આપણને અહીં આગળ એ એક્ટિવિટી 2 માં એક્સરસાઇઝ જેવું આપ્યું છે. એમાં કહે છે કે કોઠામાં સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુઓ તમે વર્ણવો અથવા લખો. એમાં આપણને સરખી વસ્તુઓમાં આપી દીધું છે અને સરખી ના હોય તેવી વસ્તુઓમાં ક્લોથ આપી દીધું છે. બરાબર. અહીં ટીવી એઝ બિગ એઝ, બરાબર, એ આપી દીધું છે. ત્યાર પછી ટીવી બંને સરખા છે અને પેલામાં ક્લોક, ઘડિયાળ, બિગર અને સ્મોલર, નાનું અને મોટું છે. હવે બીજી કઈ વસ્તુ સરખી છે તો કે ટેબલ, બરાબર, એ પણ એઝ બિગ એઝ છે. ત્યાર પછી સરખી ના હોય તેવી વસ્તુઓ તો એક તો આવશે શોકેસ. એમાં નોટ સો બિગ એઝ. પછી આવે છે ચેર. ચેરમાં એક મોટી છે અને એક સસ્તી છે, કોસ્ટલીયર ધેન. ચેર પછી આવે છે ફેન્સી. એમાં શોર્ટર ધેન. ત્યાર પછી આવે છે રૂમ. રૂમ પણ આપણે જોઈએ નાની અને મોટી, બરાબર. આ રીતે ઉપર જોયું એના પ્રમાણે આ કોઠો છે એ કોઠામાં વિગતો આપણે પૂરી. હવે એક્ટિવિટી 3 તરફ આપણે આગળ વધીશું. પાન નંબર 37. જુઓ, એમાં સમજાવું તમને. પહેલા ચિત્ર બતાવો. ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે સામાજિક વિજ્ઞાન એમાં ભૂગોળમાં સૂર્યમંડળ વિશે શીખીએ છીએ અથવા શીખી ગયા પણ છો તમે. અહીં સૂર્યમંડળનું ચિત્ર આપ્યું છે. જુઓ, હવે સૂર્યમંડળનું ચિત્ર છે અને એમાં કેટલીક માહિતી છે. એ સૂર્યમંડળના ચિત્રની સાથે આપેલી માહિતી કોષ્ટકના આધારે લખો. આ પ્રમાણે આપેલું છે, બરાબર. હવે આપણે જોઈએ છે સૂર્યમંડળ અને તેના 9 ગ્રહો છે. આ બધું તો આપણે શીખી ગયા છે. એ 9 ગ્રહો છે, એ 9 ગ્રહો આપણને આપેલા છે. એમાં મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જુપિટર અને સેટર્ન. એમાં આ જે છે ગુજરાતીમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, બરાબર, આવા ગ્રહોના નામ આપણે જાણીએ છીએ. એ 9 ગ્રહો છે અને એ 9 ગ્રહો મળીને આપણું સૂર્યમંડળ બને છે.
અહીંયા આ દરેક ગ્રહોની માહિતી આપી છે. એ માહિતી આપી છે એમાં દરેક ગ્રહ ધારો કે જે સન છે તો સૂર્યથી મર્ક્યુરી કેટલો ડિસ્ટન્ટ છે એ, પછી એનું ટેમ્પરેચર, ત્રીજું ખાલી છે એમાં ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, મૂન એટલે ચંદ્રથી કેટલા કિલોમીટર દૂર છે, અને છેલ્લે એનો નંબર આપે છે. આ રીતે આ કોઠામાં દરેકની માહિતી આપી છે. એ માહિતીના આધારે આપણે નીચે ખાલી જગ્યા લખવાની છે. ખાલી જગ્યામાં કૌંસમાં આપણને અમુકમાં ઓપ્શન આપ્યા છે, અમુકમાં આપણે કોઠાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં છે ધ વિનસ બિગર ધેન ધ મર્ક્યુરી. મર્ક્યુરી ખાલી જગ્યા છે. બીજામાં છે એમાં શું કહે છે? ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન જુપિટર. ખાલી જગ્યા ધેન સ્મોલર ધેન જુપિટર. એમાં અર્થ આવશે ખાલી જગ્યામાં ધ અર્થ is smaller than Jupiter. ત્યાર પછી which planet is farther from the sun, the Jupiter or the Saturn? બરાબર. પ્લેનેટ કયો ગ્રહ સૂર્યથી farther from એટલે કે દૂર છે, તો એમાં આવશે જુપિટર કે સેટર્ન, તો ત્રીજામાં આવશે સેટર્ન. 4 નંબર છે એમાં which planet is bigger than the Saturn, the Mars or the Jupiter? એમાં કયો મોટો છે? સેટર્ન થી તો માર્સ કે જુપિટર? એ ખાલી જગ્યામાં આવશે જુપિટર. પછી 5 નંબર છે એમાં આપણને ગ્રહોના which planets have higher temperature than the Mars? માર્સ કરતા કયા કયા ગ્રહો છે એના ટેમ્પરેચર તાપમાન વધારે છે? તો અહીં ગ્રહોના નામ લખવાના: મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર and Saturn. આ રીતે આપણે માહિતી પૂર્ણ કરી. અહીં ચિત્ર આપ્યું છે, ચિત્રમાં જોતા સમજ પડે. નીચે કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાંથી આ ખાલી જગ્યા મેં તમને સમજાવી અને લખી પણ ખરી. હવે આપણે 5 નંબર 38 ઉપર એક સરસ સ્ટોરી આપી છે. બરાબર. એ સ્ટોરી તમને સમજાવીશ. આ સ્ટોરીનું નામ શું છે? તો આજે આપણે પહેલા તમને સમજાવી દઈશું, પછી આપણે સ્પેલિંગ સાથે તમને ક્યાંક કાલે વાંચીને આખી સ્ટોરી સમજાવીશું. સ્ટોરી છે એનું નામ છે, જુઓ, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સ અને તેના મિત્રો. હવે એક રાજા હતો. એ રાજાને એક રાજકુમારી હતી. હવે રાજા ઈચ્છતો હતો કે એની રાજકુમારી લગ્ન ન થાય. એની રાજકુમારીને ઘણા બધા રાજકુમારો આવતા, પણ એ રાજકુમારો સમક્ષ આ રાજા હતો એ પોતે કેટલીક શરતો મૂકતો. એ શરતો પ્રમાણે કોઈ પણ રાજકુમાર સક્સેસ ન જતો. પણ સોહનસેન નામનો એક રાજકુમાર, એ રાજકુમાર હતો, એ પોતે એને ખબર પડી કે આ રાજા છે, એ રાજા પોતાની રાજકુમારીના લગ્ન કરવા માંગે છે. અરે નથી માંગતો, એટલે આ પ્રિન્સેસ હતો સોહનસેન, એ પોતે એ રાજકુમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો, પણ એને આ
બધા જે રાજકુમારો કે જે બધા એના ટેસ્ટમાં ફેલ થયા હતા, એ કેટલોક ટેસ્ટ લેતો, એ ટેસ્ટમાં ડિફિકલ્ટ ખૂબ હતો ટેસ્ટ, એમાં કોઈ પણ રાજકુમાર સક્સેસ ન થયો અને એની રાજકુમારીનું થયું નહીં. પણ સોહન સેન એના જે મિત્ર હતા, એ મિત્રના આધારે એટલે કે મિત્રની હેલ્પથી આ સોહન સેન જે રાજાએ મૂકેલા જે ડિફિકલ્ટ ટેસ્ટ હતા એ ટેસ્ટમાં સફળ થયો. હવે એમાં શું હતું કે રાજકુમારીને ગમે તે સ્વરૂપો, એ મેજિક હતું એની પાસે, રાજા પાસે. એ મેજિક દ્વારા રાજકુમારીને ગમે તે સ્વરૂપે ફેરવી દેવું અને એ ફેરવ્યા પછી એ પોતે રાજકુમારી ગમે ત્યાં હોય તો રાજકુમારીને શોધીને લાવવાની અને તે સનસેટ પહેલા એટલે આ જે ટેસ્ટ મૂક્યો હતો એ ટેસ્ટમાં સોહન સેન એક રાજકુમાર હતો એ સફળ થાય છે. એના મિત્રો જે હતા એ મિત્ર કોણ હતા એ આપણે પછી જોઈશું સ્ટોરીમાં. અને એ મિત્રના મદદથી રાજકુમારીને શોધી લાવે છે અને રાજકુમારીને સાથે મેરેજ કરવામાં આ સોહન સેન સફળ થાય છે. એ આપણે આવતીકાલે સોમવારે આપણે આખી સ્ટોરી તમને હું સ્પેલિંગ અર્થ સહિત સમજાવીશ. આજે અહીં આગળ આપણે એક્ટિવિટી 2 કરી અને બીજી ને ત્રીજી કરીને પૂરું કરીએ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.